and right in our purse. Let's commit our movement on Republic Day 2026. CCTVના ગણતંત્ર દિવસ નિમિત્તે સૌ નગરજનોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્માર્ટ સિટી એટલે એક એવી શહેર વ્યવસ્થા જેમાં નવી ટેકનોલોજી ઉપયોગ કરીને ઉર્જા બચત થાય અને લોકોનું જીવન સરળ અને સહજ બને છે. જેમ કે આજે સોલાર પેનલ ઉપર જેમ જેમ સૂર્યની કિરણો પડે તેમ તેમ વીજળી ઉત્પન્ન થાય. આજે સોલાર ટ્રેકર એટલે સૂર્યની દિશા આખા દિવસ દરમિયાન બદલાતી રહે છે. જો સોલાર પેનલ સૂર્ય તરફ સીધી રહે તો બધું ઉત્પન્ન થાય છે અને સૂરજની કિરણો સોલાર ટ્રેકર પર પડે એની દિશામાં ફરે છે. આ છે વાયર ટર્બાઇન એટલે જે પવન આવે એનાથી ગોળ ગોળ ફરીને વીજળી ઉત્પન્ન કરે. ના બેટરીમાં સ્ટોર કરીને રાખે અને રાત ફરે તો ઓટોમેટિક લાઇટ ચાલુ થાય અને ઓટોમેટિક દિવસ થાય તો બંધ પણ થઈ જાય. એટલે વાયરલેસ કાર ચાર્જિંગથી આ સ્ટેશન પર કરે તેમ ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય અને ઓટોમેટિક પાર્કિંગમાં નીકળી જાય. આ છે રોબોટિક ક્રોકોડાઇલ અને વિશ્વામિત્રીમાં છોડવામાં આવશે કચરો પ્લાસ્ટિક અનેક વસ્તુ ખાઈ અને કિનારે આવી અને નીકાળી દેશે અને કચરાની ગાડી એને કચરો લઈ જશે. આજે સ્માર્ટ સિંચાઈ પદ્ધતિ ભીની માટી અને કોરી માટીને ઓળખે છે. આજે અનેક છોડોને પાણીની જરૂર હોય છે તો એને પાણી નથી મળતું અને જેની પાસે પાણી હોય છે તેને આપણે પાણી આપીએ છીએ. તો આને પાણીની જરૂર છે તો આ ફુવારો એને પાણી આપશે અને આની પાસે ઓલરેડી પાણી છે તો આ એને પાણી નહીં આપે. એવી રીતના પાણીનો પણ બચાવ થશે. આજે ફ્યુઝલ જેમ તમે એના પર ચાલશો તેમ વીજળી પણ થશે. એનાથી તમે મોબાઈલ ચાર્જ કે લેપટોપ ચાર્જ કે કોઈ પણ સાધન ચાર્જ કરી શકો છો. આજે સ્માર્ટ ડસ્ટબિન એમાં છે કે આપણે હાથથી ખોલવું પડે છે. એનાથી આપણા હાથમાં કીટાણુ લાગી શકે છે અને બીમાર પણ પડી શકે છે. આ સેન્સરને આ છે કોઈ પણ ઇન્સાનની નજીક જશે કે ઓટોમેટિક ખુલી જશે. આપણે કચરો નાખીને જવાનું જ્યારે ભાઈ ત્યારે ખોરાક રાખશે આવી રીતના ગાડી આવશે ને કચરો કાઢીને લઈ જશે. આભાર.